નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? આફૂસ કેરીની સિઝન તો લગભગ 15 દિવસથી ચાલુ થઈ ગઈ છે અને કેસર કેરીની સિઝન ચાલુ થવાની તૈયારીમાં છે. આજે 29 માર્ચ છે. લગભગ 4 થી 5 દિવસની બાદ લગભગ 5 એપ્રિલ પહેલા કેસર કેરી આવી જવાની શક્યતા છે. મિત્રો, લગભગ 25-30 વર્ષના અનુભવ પછી ઘણું બધું શીખ્યા છીએ અને આ અનુભવ ઉપર થયા પછી અમે જે શીખ્યા છીએ એના ઉપરથી અમે નવા સુધારા કરતા રહેતા હોઈએ છીએ. આ સાલથી આપણે આ ટાઈપના બોક્સ લગભગ 12 નંગનું બોક્સ, 5 કિલોનું બોક્સ અને 10 કિલોનું બોક્સ બનાવ્યું છે. એટલે આ સાલથી આપણે ઓલ ઓવર ગુજરાત જ્યાં પણ જશે આપણા AAA રોયલ મેંગો બ્રાન્ડની કેરી એ આપણા આ જ બોક્સમાં જશે. મિત્રો, AAA રોયલ મેંગો બ્રાન્ડમાં અમારે 2 ડિપાર્ટમેન્ટ છે. એક ડિપાર્ટમેન્ટ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ જે હું સંભાળું છું અને બીજું પરચેઝ ડિપાર્ટમેન્ટ. પરચેઝ ડિપાર્ટમેન્ટ મારા પાર્ટનર પરેશભાઈ સંભાળે છે, જેનો ઉછેર આ આંબાના બગીચામાં જ થયો છે. એમનો જન્મ પણ તાલાલા પંથકમાં જ થયેલો છે અને જન્મથી એ કેરી વિશે બધું જાણે છે. એટલે એમનો ઉછેર જ ત્યાં થયો છે એટલે એમને કેરીની પરખ બહુ સારી છે. એટલે કેરીને જોઈને જ ખબર પડી જાય કે કેરી આ કેવી છે, કઈ કેરી કયા વિસ્તારની કેરી સારી છે, કેવી કેરી લેવી જોઈએ. મિત્રો, જેટલું ઇમ્પોર્ટન્સ માર્કેટિંગનું છે કેરીના બિઝનેસમાં કે કોઈ બી બિઝનેસ હોય, જેટલું ઇમ્પોર્ટન્સ માર્કેટિંગનું છે એનાથી પણ વધારે કેરી માટે તો એવું કહેવાય કે એનાથી પણ વધારે પરચેઝ વિભાગ તમારો જોરદાર વ્યવસ્થિત હોવો જોઈએ, અનુભવી હોવો જોઈએ. જો પરચેઝ વિભાગ બરાબર ના હોય તો તમારે કેરી વેચનારને પણ પ્રોબ્લેમ આવે, કેરી લેનારને પણ પ્રોબ્લેમ આવે. એટલે જે પણ પરચેઝ કરનાર પર્સન હોય એ ટોટલી એકદમ એક્સપિરિયન્સ પર્સન હોવો જોઈએ. કેરીની પરખમાં તમારે જો જોવું હોય તો આપણે અત્યારે આપણી પાસે આ આફૂસ કેરી છે. આફૂસ કેરીની પરખ તો આપણે હજી આ સાલ આપણું 3જું વર્ષ છે. એટલે આફૂસ કેરીની આપણને જેટલી કેસરમાં પરખ છે એટલી પરખ નથી. પરંતુ હવે આપણને જે આપણો સપ્લાયર છે, જેવો આપણા પરેશભાઈ ત્યાં સપ્લાયર છે જાણીતા, એવો જ આપણને એક સારો સપ્લાયર 2 વર્ષથી મળી ગયો છે. એટલે આપણી આફૂસ કેરી પણ હવે જે આવે છે એ પ્રોપર એકદમ જોરદાર આવે છે. પહેલાં શરૂઆત જ્યારે આપણે કરી ત્યારે થોડી 1-2 વખત પ્રોબ્લેમ થયો હતો, કેમ કે સપ્લાયર જ્યાં સુધી તમારો ઈમાનદાર નહીં હોય ત્યાં સુધી તમે કસ્ટમરને સારી વસ્તુ નહીં આપી શકો. આપણે આટલા વર્ષોથી કેસર કેરી સારી આપી શકી છે એનું કારણ એ જ છે કે આપણે ત્યાં પરેશભાઈ જે આપણો વહીવટ સંભાળે છે એ એકદમ ટ્રાન્સપરન્ટ માણસ છે અને એમને પરખ પણ સારી છે અને નીતિ સારી હોય, ઈમાનદારી હોય. તો કેરીના ધંધામાં ઈમાનદારી બહુ જરૂરી છે. જો એ હોય તો સપ્લાયરને પણ વાંધો ના આવે, મારા જેવા વેપારીને પણ વાંધો ના આવે અને જે લેનાર છે એને પણ વાંધો ના આવે. એટલે કેરીમાં કોઈ પ્રોબ્લેમ ના આવે. મિત્રો, કેરીની ક્વોલિટી બાબતે કે પરખ બાબતે આજે હું આજના વિડીયોમાં કાંઈ બહુ વિશેષ નહીં કહું, કેમ કે હું આગળના 2-3 વિડીયોમાં કેવી કેરી લેવી જોઈએ, કેરી કઈ રીતે પકવવી જોઈએ, કેરીની ગોટલીનો મુખવાસ કઈ રીતે બનાવવો જોઈએ, એ બધાએ આપણે આગળ ચર્ચા બીજા વિડીયોમાં થઈ ગઈ છે. એટલે આ વિડીયોમાં હું એ બધું નહીં જણાવું, પણ એટલું કહીશ કે આ સાલથી આપણે જે એક નવો સુધારો, મોટો સુધારો કહેવાય એને, કે જેથી આ બોક્સ આપણે બનાવ્યા છે આ સાલથી. અત્યાર સુધી આટલા 25-30 વર્ષ થઈ ગયા આપણે ક્યારેય બોક્સ બનાવ્યા નહોતા. આ સાલથી પહેલી વખત આપણે બોક્સ બનાવ્યા છે. અને બીજો સુધારો આપણે એ કર્યો છે કે અત્યાર સુધી આપણે કેરી ખેડૂતો પાસે જ ભરાવતા હતા. ખેડૂતોના જે બોક્સ હોય એ જ બોક્સમાં આપણે કેરી ભરતા હતા. પણ આ સાલથી કેરી આપણે લેવાની સિસ્ટમ ટોટલી ચેન્જ કરી છે. અત્યારે આપણે કેરી જે પણ ખેડૂત પાસેથી લઈએ, ખેડૂત પાસે કેરેટમાં કેરી લઈએ છીએ. એ કેરેટ આપણા ગોડાઉનમાં આવે. આપણા ગોડાઉનમાં જે પેકિંગ કરવાવાળા માણસો હોય એ કેરીનું વજન કરે, પેકિંગ કરે, એ બધું આપણા જ માણસો કરતા હોય છે. અને ટૂંકમાં કહેવાનો મતલબ કે દરેક કેરી, એક કેરી ચેક થઈને કેરી આપણા ગોડાઉનમાં આપણા માણસો ભરતા હોય છે. એટલે હવે જે કેરી આવશે એમાં અત્યાર સુધી આટલા વર્ષોમાં આપણે ધંધો કર્યો, ક્યારેક પ્રોબ્લેમ આવી જતો હતો. પણ અમારું માનવું એવું છે કે આટલા વર્ષોના અનુભવ પછી અમે લગભગ જે અમારે સુધારા, વધારેમાં વધારે જે સુધારા કરવા જોઈએ એ લગભગ બધા સુધારા થઈ ગયા છે. એટલે હવે લગભગ અમારે કોઈ સુધારો કરવાનો આવતો નથી.
તેમ છતાં ભવિષ્યમાં કંઈ એવું કંઈ પ્રોબ્લેમ આવે માનો કે અને અમને કંઈ અનુભવ થશે તો એ પણ અમે સુધારા તો કરતા જ રહીશું, કેમ કે ધંધામાં તો કાયમી કંઈક નવા અનુભવ થતા જ હોય છે, અને એમાં કેરીમાં તો ખાસ કેરીમાં ઘણા પ્રોબ્લેમ આવતા હોય છે, એટલે આપણે ધ્યાન રાખવું પડે. મિત્રો, આ સાલથી આપણે મેઇન જે સુધારો કર્યો છે, આમ તો બે સુધારા મેઇન કહેવાય. એક તો આપણે ડાયરેક્ટ ખેડૂતો પાસેથી કેરેટમાં લેવાની જે વાત છે એ, અને બીજો સુધારો આપણે આ બોક્સ બનાવ્યા છે. એમાં આ જે બોક્સ છે 12 નંગનું બોક્સ છે, બીજું એક આ બોક્સ છે 5 કિલોનું બોક્સ છે, અને આ જ ડિઝાઇન વાળું આવું જ ખાલી સાઇઝમાં મોટું એક 10 કિલોનું બોક્સ બનાવ્યું છે. ટોટલ આપણે 3 સાઇઝના બોક્સ બનાવ્યા. અત્યાર સુધી આપણે 10 કિલોમાં જ વેચતા હતા. 5 કિલોમાં લગભગ બહુ ઓછી જવલે જ વેચી છે, બાકી 5 કિલોમાં આપણે વેચી નથી. અને 12 નંગમાં કેસર કેરી તો ક્યારેય વેચી જ નથી. આફૂસ જનરલી ડઝન ઉપર વેચાતી હોય છે, એટલે આપણે આફૂસને 12ના બોક્સમાં પેક કરતા હોઈએ છીએ, પણ કેસર કેરી ક્યારેય આપણે 12ના બોક્સમાં પેક નથી કરી. પણ આ સાલથી આપણો એક નવો વિચાર આપણને આવ્યો, અને અહીંયા આપણે અમલમાં મૂકવાનો આપણો પ્રયત્ન છે. 12 નંગના બોક્સમાં જે કેરી આવશે એનું સાઇઝ અને વજન લગભગ સેમ હશે, 20 ગ્રામ પ્લસ માઇનસ હશે. એટલે આ 12 નંગ જે બોક્સ છે ગિફ્ટ માટેનું બોક્સ છે, ગિફ્ટ આર્ટિકલ કહેવાય. તમારે કેરી તમે માનો કે કોઈ પ્રસંગ હોય ત્યારે ડ્રાયફ્રૂટ ગિફ્ટમાં આપતા હો કે કોઈ ગિફ્ટ આપતા હો, તો એની જગ્યાએ તમે આ કેસર કેરીનું બોક્સ સુપર ક્વોલિટી એક્સપોર્ટ ક્વોલિટી માલની કેરી આવશે આમાં, એટલે એ તમે કોઈને ગિફ્ટ કરવું હોય તો કરી શકો. મિત્રો, આ સાલથી અમે AAA રોયલ મેંગો બોક્સ બનાવે છે. એનો મતલબ એવો કે ભાઈ અમે હજી અમારી જે બ્રાન્ડ છે એને અમે હજુ ઉપર લઈ જવા માગીએ છીએ, અને અમારા જે બ્રાન્ડના બોક્સમાં કેરી આવશે એ એકદમ સુપર ક્વોલિટી કેરી હશે, 2 વખત ચેક થયેલી કેરી હશે. એટલે અને આ જે 12 નંગના બોક્સમાં જે પેકિંગમાં આવશે એ તો કેરીની સાઇઝ એક જ સરખી હશે, પણ 5 કિલો અને 10 કિલોના જે બોક્સમાં કેરી આવશે એ કેરીમાં સાઇઝ સરખી નહીં હોય, સાઇઝ મિક્સ હશે, નાની મોટી મિક્સ હશે. એક જ સરખી સાઇઝ નહીં હોય 5 કિલોમાં અને 10 કિલોમાં. એમાં વજન પ્રમાણે આવશે, આમાં નંગ પ્રમાણે આવશે. એટલે એ જે 5 કિલોનું બોક્સ હશે એ બોક્સ સાથે 5 કિલો વજન હશે, 10 કિલોનું હશે બોક્સ સાથે 10 કિલો વજન હશે, અને આમાં 12 નંગ હશે. એ પ્રમાણે આ સાલથી આપણે પ્લાનિંગ કર્યું છે. મિત્રો, બોક્સ બનાવવાનું કારણ કોઈ બીજું કોઈ એક્સ્ટ્રા કારણ નથી, પણ બોક્સ બનાવવાનું કારણ એ જ કે ભાઈ અમે હજુ પણ ઉત્તરોત્તર લોકોને સારી વસ્તુ આપવા માગીએ છીએ. અત્યાર સુધી તો સારી આપણે આપી છે, વર્ષો થઈ ગયા, પણ હજુ પણ અમે ઉત્તરોત્તર સુપર ક્વોલિટીની કેરી આપવા માગીએ છીએ. એટલે આપણે તમારે અમારું બોક્સ હોય તો તમારે પણ કન્ફ્યુઝન ના થાય, અમને પણ કન્ફ્યુઝન ના થાય, તમારે ખાસ લેતી વખતે કન્ફ્યુઝન ના થાય કે ભાઈ AAA રોયલ મેંગોના બ્રાન્ડમાં બોક્સમાં કેરી છે તો એ 1 નંબરની કેરી જશે. ઉત્તરોત્તર અમારી ક્રેડિટ કાયમી વધે એવો અમારો હંમેશા પ્રયત્ન હોય છે, અને એટલા માટે જ અમે અમારા બોક્સ બનાવ્યા છે. અને અમારા બોક્સમાં અમે જે કેરી ભરી છે એ પ્રોપર કેરી હોય છે, એટલે તમારે ક્યારેય પણ છેતરાવાનું ના થાય. અને જો તમારે છેતરાવાનું થાય તો અમારી ક્રેડિટ ડાઉન થાય, તો એ અમે પસંદ નથી કરતા. કેમ કે આ કેરીનો ધંધો છે, ક્રેડિટ ઉપર જ ધંધો છે. એકવાર જો ક્રેડિટનું ધોવાણ થયું તો એમાં પછી તમારો ધંધોનો પ્રોબ્લેમ થઈ શકે. મિત્રો, કેરી આ બોક્સ તો આપણે આ સાલ બનાવ્યા છે, પણ ફરીથી તમે જ્યારે બોક્સ કેરી લઈ જાઓ ઘરે અને પછી બોક્સ જ્યારે વધે અને તમે પસ્તીમાં આપો તો ખાસ ધ્યાન રાખજો. પસ્તીમાં આપો તો એને તોડી ફોડીને આપજો, ડિસ્પોઝ કરીને આપજો, જેથી ફરીથી એનો રિયુઝ ના થાય. AAA રોયલ મેંગોનું નામ કરવા પાછળ અમારી વર્ષોની મહેનત છે, અને એના માટે પણ અત્યારે પણ અમે એટલી જ મહેનત કરી રહ્યા છીએ. માર્કેટિંગમાં હું સંભાળું છું તો માર્કેટિંગમાં અમે એટલી જ મહેનત કરી છે, અને પરચેઝ ડિપાર્ટમેન્ટ જે પરેશભાઈ સંભાળે છે એ પણ બહુ સરસ આપણા બધા માટે બહુ મહેનત કરતા હોય છે. અને અત્યારે ત્યાં તાલાળામાં લગભગ આપણા 20 માણસો કામ કરતા હોય છે. એમાં 5 માણસો તો લગભગ આજુબાજુના એરિયામાં બગીચામાં કયા એરિયાની કેરી સારી છે, કયા એરિયામાં શું ભાવ ચાલે છે એ બધું જોવા માટે જ ફરતા હોય છે. અને બાકીના 15 માણસો છે જે આપણું ગોડાઉન છે એમાં વજન કરતા હોય છે, પેકિંગ કરતા હોય છે. એટલે ટોટલ 15 માણસોની ટીમ છે, ત્યારે આપણે આટલું કરી શકીએ છીએ. અહીંયા અમારે લગભગ 5, 7, 8 માણસોની ટીમ છે, ત્યાં 15 માણસોની ટીમ છે.
એટલે આટલા માણસોનો આમાં ઇન્વોલ્વમેન્ટ છે ત્યારે આપણે આટલું સારું વસ્તુ તમને આપી શકીએ છીએ. મિત્રો આજે 29મી માર્ચ છે. તાલાળા પંથકમાં કેસર કેરીની આવક તો ચાલુ થઈ ગઈ છે. આફૂસ લગભગ 15-20-25 દિવસથી ચાલુ થઈ ગઈ છે ને આ તાલાળામાં લગભગ અઠવાડિયા પહેલાં ગોંડલ માર્કેટિંગમાં કેરી આવી ગઈ હતી. એટલે પણ આપણે જનરલી 15 દિવસ પછી કેરી લાવતા હોય છે, કેમ કે શરૂઆતની જે કેરી આવે એમાં ક્યારેક પ્રોબ્લેમ આવતો હોય છે. એટલે આપણે હવે આજે 29 માર્ચ છે, આવતી 5 એપ્રિલ પહેલાં આપણી કેરી આવી જશે. તો હંમેશા AAA રોયલ મેંગોના બ્રાન્ડમાં કેરી લેવાનું રાખજો, એટલે તમારે કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અમારી પેકિંગ કરવાની સિસ્ટમ આખી ટોટલી લેવાની સિસ્ટમ પણ અમે ઘણી બહુ ચેન્જ કરી છે અને પેકિંગ કરવાની સિસ્ટમમાં પણ અમે બહુ ફેરફાર કર્યો છે. એટલે આપણી કેરીમાં ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે. ઓકે, થેન્ક યુ, આભાર, જય રામજી કી.